ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત અને રસાકસીવાળી મેચ હતી અને તેમાં ફાઇનલમાં પહોંચ્યું છે. સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે અને ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે. સેમીફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી છે. છેલ્લા બોલ સુધી રસાકસી રહી હતી. ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે ભારત. ત્યારે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત પહોંચી ગયું છે અને ઇંગ્લેન્ડની સામે જે મેચ હતી તેમાં રસાકસીવાળી આખી મેચ રહી હતી, કારણ કે આપણે આટલો મોટો સ્કોર ઇંગ્લેન્ડને આપ્યો હતો. છતાં પણ ઇંગ્લેન્ડે જે રીતે બેટિંગ કરી છેલ્લી ઘડી સુધી રસાકસી રહી હતી. ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં આખરે ભારત પહોંચી ગયું છે. સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે. તો છેલ્લી 2 ઓવર સુધી જે મેચ હતી તે ઘણી રસાકસીવાળી રહી હતી અને તેમાં ભારતે હવે ફાઇનલી જીત મેળવી લીધી છે. તો ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે ભારત અને હવે ફાઇનલમાં ભારત પોતાનો દમ દેખાડશે. તો સેમીફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી છે અને જે રીતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે, ઇંગ્લેન્ડ પણ સામે બરાબર જવાબ આપી રહ્યું હતું. ઇંગ્લેન્ડ પણ સામે બરાબર રીતે બેટિંગ લાઇનઅપ જે છે તેની ખૂબ સારી જોવા મળી હતી. ત્યારે આખરે ભારતે જીત મેળવી લીધી છે. ભારતે ઇંગ્લેન્ડને હરાવી દીધું છે અને સૌથી મહત્વની વાત એ છે કે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત પહોંચી ચૂક્યું છે. ત્યારે આજે જે મેચ હતી ઘણી રસાકસીવાળી રહી હતી. સેમીફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી અને ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું છે. તો ભારતે શાનદાર જીત મેળવી છે અને લોકોનો ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ભારત હવે ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. તો આજની જે મેચ હતી તે છેલ્લે સુધી ઘણી જ રસાકસી ભરી રહી હતી અને શું થશે તે બાબતે લોકોને જે ચિંતા હતી, કારણ કે જે રીતે ભારત રમ્યું અને તેની સામે ઇંગ્લેન્ડ પણ એ જ રીતે બેટિંગ કરી રહ્યું હતું, પરંતુ ભારતના જે બોલરો હતા તેમણે ઇંગ્લેન્ડના જે બેટ્સમેન હતા તેમને પૂરતો સ્કોર કરતા રોક્યા હતા અને છેલ્લે પણ જે વિકેટો ગઈ તેના કારણે ઇંગ્લેન્ડ જે છે તે પરાસ્ત થયું છે અને ભારતે ચોથી વાર ફાઇનલમાં પહોંચ્યું છે.